હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ વાલા ફેમિલી બ્લોગ. અને હું અત્યારે આવી ગઈ છું જુનાગઢ હોસ્પિટલ. તમારું બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી જ ગઈ છે કે અત્યારે હું હોસ્પિટલ બેઠી છું. પાછળ મેડિકલ છે, કેમ કે ભાઈની ઘરે બાબો આવ્યો છે, તો બસ એને મળવા આવી હતી. અહીંયા જો રીશુને ફૂલ શરદી છે, પણ તોય છતાં આઈસ્ક્રીમ ખાય. અત્યારે રેખા માસી એને ખવડાવે છે આઈસ્ક્રીમ. અંદર જઈ છું, બાવને મળી આવી છું, પણ પાછી જઈશ ને તમને પાછી મળાવીશ. અત્યારે તો રીશુને બહાર આવું હતું એટલે બહાર આવ્યા હું ને રેખા ને બધા. બાવ અત્યારે સૂતું છે અને બધા અંદર બેઠા છે, મમ્મી ને મોટી માં ને બધા. તો ચાલો હું અંદર જઈને તમને મળાવું. મારું નાનકડું બાવ છે, કાનાભાઈનું બાવ, અને હું અત્યારે હોસ્પિટલ એને મળવા આવી છું. અત્યારે સૂતું છે ને શાંત છે રીશુની જેમ. રાઈતે હું તો તમને અને બેબી બોય છે. અને આજ રાતે પણ મમ્મી એમ કહેતા હતા કે આખી રાત સૂતો છે. જઈએ છીએ હોસ્પિટલેથી ઘરે. થોડી વચ્ચે શોપિંગ કરવાની છે. આ છે મારા મમ્મી. તો હવે બસ અમે લોકો જઈએ હોસ્પિટલેથી. મમ્મી રોકાવાના છે ને હું હવે મારી ઘરે જાઉં છું. આ મારા મોટીમાં છે અને આનો આજે છોકરાના ઘરે છોકરો આવ્યો છે, કાનાભાઈ ઘરે. તો ચાલો અમે બધા જઈએ છીએ ઘરે. અત્યારે થોડીક શોપિંગ. તો અમે આવી ગયા છે ડીમાર્ટમાં. તો બસ થોડીક શોપિંગ કરવીને હવે સીધા પછી ઘરે જશું. તો હું અત્યારે ઘરે પહોંચી ગઈ છું અને રીશુ રસ્તામાં જ સૂઈ ગયો હતો. તો આવીને મેં એને સુવડાવી દીધો અને અશ્વિન ગયા છે વિઝિટમાં. અને મારે હવે રસોઈ બનાવી છે. રીશુ સૂતો છે ત્યાં સુધીમાં રસોઈ બની જાય એટલે પછી ઉઠે જ ચિંતા નહીં, કેમ કે હવે અત્યારે મોડો સૂતો જ ને, તો ઉઠશે એટલે થોડોક આમ રોવાનું ને બધું ચાલુ થઈ જશે, કેમ કે હમણાં એને એવી હેબિટ પડી ગઈ છે રોજ ઉઠીને રોવાની ને થોડુંક રીસાવું ને બધું, આ જોઈને ઓલું જોઈને. તો એવું બધું છે. તો હું ફટાફટથી હવે રસોઈ બનાવી નાખું. થોડી ઘણી બની જાય એટલે પછી ચિંતા નહીં. તો ફટાફટથી રસોઈ બનાવી અને પછી પાછી તમને મળું. અને આજે તો શેનું શાક બનાવું ને પહેલાં વિચારવાનું છે, કેમ કે ડેઈલી રૂટીનમાં 2-3 શાક જ ચાલે છે ને વધીને પાછું ઓરો, કેમ કે શિયાળો છે એટલે હમણાં 1-2 દિવસે ઓરો બનતો હોય અમારા ઘરમાં. તો હવે ઓરો તો મેં કાલ બનાવ્યો હતો એટલે આજ વિચારું કે શું બનાવું. ઉપર મારે શાક ને ખીચડી બની ગયા છે. સેવ ટમેટાનું શાક અને ખીચડી બનાવ્યા છે. અને અત્યારે મારા બર્ડ્સને ફૂડ નાખવા આવી છું. અને 2 જામફળ પણ લઈ આવી છું, કેમ કે જામફળના બી બહુ ભાવે. તો ચાલો ફટાફટથી રીશુ સૂતો છે તો એને ફટાફટ ખાવાનું નાખી દઉં. પપ્પા શું કરવા જો અત્યારે રીશુભાઈ ખાય છે જામફળ. બતાય રીશુ જામફળ ખાસ ને. બોલો, રીશુ જામફળ બતાવવા ઊભો થઈને ફ્રન્ટ કેમેરામાં બતાવવા આવ્યો. કરીશું જામફળ બતાવવા આવ્યો.